વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં અને ફિટ ફાઇન હશો. હું પણ બહુ મસ્ત મજામાં અને ફિટ ફાઇન છું. તો પહેલાં તો તમને સુરત દાદાના દર્શન કરાવી દઉં. સુરત દાદા એ ટાઈમે આજે આવી ગયા છે. હું લેટ છું વ્લોગ ઉતારવામાં 7:30 વાગે ઉતારું એને પેલા 8 વાગવા આવ્યા છે. અને આજે હું લેટ નથી, મારા ઘરના બધા લેટ છે. એટલે માધુ અને માતાજી અને તમને કષ્ટભંજન દાદાના પણ દર્શન કરાવું. કષ્ટભંજન દેવકી જય. તો આજે તારીખ છે 23 પોષ વદ નેતાજી જયંતિ અને ગુરુવાર. ધ્રુવી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? અને રિયલમાં ધ્રુવીના હોઠ પિંક છે. શું કંઈ પણ લગાવ્યું નથી. અને આજની અપડેટ, ચેતન નાવા ગયા છે. નેન્સી ઓબ્વિયસલી સ્કૂલે, અને આપણી નાની નેન્સી ધ્રુવી આપણને ખબર છે જોગમાયા જગદંબા રેડી છે. ચા નાસ્તો પેટ પૂજા એવો મસ્ત થઈ ગયું છે. કાલે અમે બધા ફેમિલી ગયા હતા. ફેમિલી જોડે બહુ મજા આવી. અને વાત જવા દો, મેં વ્લોગ નથી ઉતાર્યા કેમ કે અમારા ચેતનને પ્રાઇવેસી જોઈએ એટલા માટે. માં વાગ્યું ને ધ્રુવીને એવી આદત છે, મારી પાછળ ફેરા રાખે ને હું આમાં ધ્યાન હોય કેવી રીતે મને ખબર પડે કે તું મારી પાછળ છે. એટલે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કર્યો તો બહુ જ મજા આવી ગઈ. ખાસો સમય થઈ ગયો તો 1.5-2 મહિના, હા એવું કંઈક થઈ ગયું છે. જમવા ગયા હતા. થોડુંક નાનું ઉતાર્યું છે, બીજું કંઈ ઉતાર્યું છે નહીં. અત્યારે મારે જવાનું છે ફટાફટ. અડધુરા 85% કામ બાકી રાખ્યું છે. રસોઈ બાકી છે અને બસ પોતા બાકી છે, રસોઈ બાકી છે. એટલે એ 25% જેટલું કામ છે હું આવીને કરીશ. ફટાફટ શું રાંધવું છે જો નક્કી નહીં. મશીને બેઠી હું રાંધવું છે એ કર્યા રાખીશ. એટલા માટે અત્યારે ફોન મૂકું છું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જેણે મારી નેન્સીને હેપી બર્થડે નો લખ્યું હોય બધા જ દિલથી હેપી બર્થડે. વાસી હાલે તમ તારે આપણે અઠવાડિયા સુધી હેપી બર્થડે લખવાનું છે, મનાવવાનું છે. તો લખી નાખજો નેન્સી હેપી બર્થડે. તો મળીએ બપોરે. તો વાગી ગયા છે 8 અને જો તો આજે હું શાકમાં લાવી છું લીલી ડુંગળી, ધાણા, પાલક, ભીંડો, ગાજર, સરગવો, 3 જાતના રીંગણા. એટલે મીન્સ એક તો ભરેલા રીંગણા, એક છે થોડાક રીંગણા બટેકાનું શાક માટે, અને એક છે મોટું રીંગણું, અને કાચું પપૈયું, ગલકું, ગુવાર, ટમેટા 2 કિલો લાવીશું, અને લીલી ડુંગળી પુષ્કળ પ્રમાણમાં 500 જ લાવીશું, અને આમળા, ધાણા, મેથી, લીંબુ, હળદર, અને જિંદગીમાં પહેલી વખત આવડું મોટું રીંગણું લાવીશું. તો અને ઓળો બનાવવા માટે કાલ કયો વાર છે? આજ ગુરુ, કાલ શુક્ર. કાલ બપોરે બનાવશું. કાલ ભીંડાનું આનું શાક બનાવશું. એટલે મેં જિંદગીમાં કોઈ દી આવો 500 હમણાં પડી ગયો 500 રીંગણ છે. અત્યારે બનાવું છું મસ્ત મજાની ચા ભાખરી. અને બસ હકીકત કહું ને તો છે ને, મને સારું નહોતું પણ હવે સારું લાગે છે. દવા લઈ આવ્યા એટલે થોડીક મૂંઝાયેલી રહેતી હતી સવારમાં 11 વાગ્યે. એટલે કે તને મજા નથી ને? તો કે મેં કીધું કે હા. તો કે હવે હાલ આપણે દવા લઈ આવી છે, નકર તો કે વધી જાય. અત્યારે મને સારું છે. જો શાયદ તમને દેખાતી હશે તો આ નસ જ્યાં છે ને, इसमें कुछ लोचा पड़ गया है. દેખાણી એ કાળું થઈ ગયું છે થોડુંક. શી ખબર શું થયું હોય કોને. ધ્રુવીબેનને રાખ્યા છે મેં દુકાને. હું આવી હતી 7:30 વાગ્યાની, પણ જે મહાકુંભમાં જે થયું છે એ જોવામાં એટલી મગ્ન મુક્ત એવું કંઈક થઈ ગઈ હતી કે અડધી પોણી કલાક થઈ ગઈ. મને એમ થયું કે ઓહો આઈ એમ લેટ. તો ખરેખર એમ થયું કે ઓહો આવું બનાવ પણ બની ગયું છે.
આમાં પ્રશાસનને શું કહું આપણે કે માણસોને જે વસ્તુ આમ વાહે પડી જાય એનો નખો જ કાઢી નાખે એવી રીતે નખો જ નીકળી ગયું. બિચારા ઘણા બધા માણસો દબાઈને મરી ગયા છે બાપા. એ જોઈને જ મને કંઈક થવા મળે છે, મારા રોંગટા ખડા થઈ ગયા છે. ઓલો ચાયવાળો નથી આમ કરીને નાખતો એમ દૂધ નાખું છું. એટલે બસ કાલે ધ્રુવ નેન્સીનો બર્થડે, બહુ મજા આવી પીઝા ખાવાની અને સરપ્રાઈઝની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની બહુ મજા આવે. ખાસ કરીને જે આમ અમે ખાસો સમય થઈ ગયો બધા ભેગા નથી થયા, એટલે બસ કાલે ગયા હતા. આદુ મારો હીરો નથી, હીરો હોય ને મારો તે પડખે ને પડખે ઊભો હોય મને હેરાન કરતો હોય. વ્લોગ એડિટિંગ કરતાં થોડોક અવાજ આવશે કેમ કે आदू को कूटा जा रहा है. તો મસ્ત કડક મસ્ત ચા મૂકી દીધી છે. આજે કેટલા સમય પછી અમે બપોરે સૂતા, ચેતનને હું ને નેન્સીને ઘાણ કાઢી લીધો હોવાનું. કામ તો છે જ, પણ છે ને ચેતન કે સૂઈ જા, મારો જીવ હતો દુકાને, કેમ કે કાલ નંગ બધા દેવાના છે એટલા માટે સ્ટોન ચોંટાડવાના હોય ને બટન, એટલે કે સારું હું જઈશ તો આ આવશે વાહે વાહે, એટલે એ સૂઈ ગયા. મારી કરતાં જ વધારે નીંદર એણા કાઢી લીધી. પણ કાંઈ વાંધો નહીં, થોડોક બ્રેક તો જિંદગીમાં હોવો જોઈએ, તો થોડોક નાનો એવો 2 કલાકનો બ્રેક લઈ લીધો અને સૂઈ ગયા શાંતિથી. એટલે દવા બવા પી, એટલે હું પીને સૂઈ ગઈ હતી. એટલે હું રેડી લાગું છું, પણ થોડાક ચક્કર આવે છે. ભગવાન કરે કાંઈ વધારે ન હોય, સરસ અને બેટર હું થઈ જઈશ. એટલે આજે હું લાવી છું પાલક, બીટ, આંબળા, ગાજર, સરગવો, ખાસ કરીને આ બધા જ્યુસ પીવા માટે. એક વખત શાક કરીશ સરગવાનું. સરગવો લઈ છું 500, એમાંથી થોડાક સૂકીશ, થોડાક રોજ માટે સૂપ કરી નાખીશ, સૂપ પીશ, જ્યુસ સૂપ જે બધું હોય પીશું. સારું પ્રોટીન લેશું, શુદ્ધ લોહી કરશું. આ બધા નથી આવતા શુદ્ધ બાયુ લોહી પીવામાં એક્સપર્ટ છે, એટલે હવે શુદ્ધ એવું જ પી લો ને એમ.